જે મેરડીમાં ખેડૂત ભાઈઓ આપણે આજમાં આપણે કાંઈક નું કાંઈક નવીન લાવતા હોય, બરાબર ખેડૂત ભાઈઓ. તો અત્યારે ખેડૂત ભાઈઓને આપણે કાંઈક ની કાંઈક એવી આશા છે કે ભાઈ વરસાદ જલ્દી થઈ જાય તો ઓનમાં વરસમાં થોડીક મોડું વાવણી થવાની ઓલી ચી છે. તો આપણે કાંઈક નું કાંઈક આપણે ઓલું કરતા હોય, જોતા હોય, આપણે આપણી રીતે જોતા હોય, પછી આપણે સમાચારે જોતા હોય, પછી આપણી રીતે જોતા હોય, બરાબર. તો અમારે એક મારો ભાઈ છે, એની રીતે દર વર્ષે જોવે છે, તો એની રીતે જોયું છે થોડું. તો આપણે એની માથે આખો વિડીયો ઉતારવાનો છે ને, એવું 3 પ્રકારથી અમે જોયેલું છે. તો અમારે હિતેશભાઈ, તમે કયા પ્રકારથી જોયું છે ને આપણે ઈ વસ્તુ આપણે જોવા જવાની છે અત્યારે? અમુક હવામાન છે અને અમુક આપણે વનસ્પતિ દર વર્ષે થતા હોય, અમુક વેલા છે, અમુક ફળ આપણે આંકડો છે, અમુક એવા વસ્તુમાં બતાવે કે આ વરસાદ હવે બે દીમાં થઈ જાય, તો આપણે જોવા જઈએ. તો આપણે એ જોવાની કોશિશ કરશું કે ભાઈ અમારે એ શું વસ્તુ ઉપર જોયું છે. તો અમારા વિડીયોમાં તમે આમને બિના રહેજો. અત્યારે આપણે ફૂલ તડકો છે ને અત્યારે તમે જુઓ વાતાવરણ, આપણે આજનું વાતાવરણ આખું બદલી ગયું છે, એટલે અમે આજ વિડીયો ઉતારવાની ઓલી કરી છે. તો અમને તમે સપોર્ટ કરજો ને લાઈક કરતા રહેજો, તો અમારો વિડીયો વધારે ખેડૂત સુધી પહોંચે ને વધારે ખેડૂતને ખબર પડે કે આપણે શું કહેવાય આ કેવી રીતની ક્યાં ઝાડ ઉપર લઈને કેવી રીતની જોતા હોય, તો આપણને થોડી જાણ મળતી રહે. ને અત્યારે આપ તમે બતાવો વાતાવરણ ફરવાનું આખું ઓલું જોવો, પછી અહીંયા તમે આ ખૂણા ઉપર જોવો, અમે આ ખૂણા ઉપર જોયેલું છે. પર્વતભાઈ બતાવો તો આ ખૂણા ઉપર જોયેલો વિડીયો તમને બતાવી દીધો. આ દરિયાનું બળ છે ને જોરદાર વધી ગયેલું છે, એટલે આપણે 48 કલાકની અંદર એવું થોડુંક એવું બળ બતાવે છે કે ભાઈ 48 કલાકની અંદર વરસાદ થઈ જાય, કારણ કે દરિયે અત્યારે ફૂલ જોર છે ને વાદળા ઘમ ઘોર ઉપર આકાશમાં ઓલો થવા મળ્યા છે, સવાવા મળ્યા છે. ને અમારે હવે અમે જઈએ છીએ અમારા વિડીયામાં, તમે એમને બિના રહેજો કે અમારે હિતેશભાઈ હું સજ માર્યું. હજી આની પાછળ આખો વિડીયો જોજો, આની અંદર 4 પ્રકારથી આપણે જોયેલું છે, બરાબર. તો આખો વિડીયો તમે જોજો, 4 પ્રકારથી આપણે કેવું જોયું છે. તો ખેડૂત ભાઈઓ આપણે ઓલાથી જોજો ને આપણે કોઠા હુસથી જોજો. તો અમારા વિડીયોમાં અમને બિના રહેજો. આપણે એ વસ્તુ એ પોગી જશે, તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો. તો અમારે થોડોક હિતેશભાઈ થોડોક પરિચય થોડોક અમે પરિચય દેવું. અમે અમારા ઓલાથી જોઈએ છીએ ને હિતેશભાઈ એના ઓલાથી અંદાજ લગાડે છે, બરાબર ખેડૂત ભાઈઓ. તો આપણે આવો અંદાજ ખેતી કરતા કરતા લગાડવો જરૂરી છે ખેડૂત ભાઈઓ. તો આપણે આવું કાંઈક નું કાંઈક થોડું જોતા રહીએ તો આપણને અંદાજ પૂછતો જાય. તો અમારા વિડીયામાં બન્યા રહેજો. તો અમે જઈએ છીએ, અમારા હિતેશભાઈ જે અંદાજ લગાડ્યો છે ને 48 કલાકમાં તમને વરસાદની આગમન દેવાના. તો એ વસ્તુ છે હિતેશભાઈ. આ શેનો વેલો છે? કંટોલાનો. આ કંટોલીનો વેલો છે ખેડૂત ભાઈઓ. તો જે ખેડૂત ભાઈઓને કંટોલીનો વેલો જેમ કે થતો હોય જે વિસ્તારમાં, એને તમારે જોવાનું. તો આપણે હિતેશભાઈ આને કી પ્રકારથી તમે જોયું છે, તો આપણે ખેડૂત સુધી પહોંચે. વરસાદ ને થોડાક સમયની વાર હોય એટલે આમાં આથી આમાં વેલો પોળે છે અને આમાં ફૂલ પણ બેસી ગયા. થોડુંક મોડું કહેવાય ને કરાવે, અત્યારે વરસાદ થઈ જાવ આ વેલાની દ્રષ્ટિએ આપણે કે આ વેલો અને કાવર વળે એટલે વેલો કોળે એટલે 5 થી 10 દિવસમાં વરસાદ થઈ જ જાય, પણ છતાંય થોડુંક મોડું છેલ્લું છે. તો ખેડૂત ભાઈઓ આપણો એવું હિતેશભાઈ નું રીઝન એવું છે જણાવવાનું કે આ વેલો જે કોયલો છે ને એની કોળ થોડીક આમ કોળવામાં થોડુંક ઘટી ગયેલું છે, ને આ વેલો લાટ વિસ્તારમાં પથરાઈ ગયો હોય. તો એની અંદર જો આની અંદર આ કંટોલા ઝીણા બેહવા મળ્યા છે, બરાબર. તો એ પરફેક્ટ બેઠા નથી, એટલે વરસાદ તણાવ્યો. તો આ વેલાની જે ફૂટ છે ને એ જો તમે આમ ઝૂમ કરીને બતાવો ભાઈ, આપણે જો એ ફૂટમાં થોડુંક ઓછું તાકાત છે. તો આની અંદર 40 થી 55% કોયલની જો આમાં ઓછી તાકાત બતાવે છે. તો પછી એ હવે તાકાત બતાણી છે પૂરેપૂરી. હવે જો એની કોયલ જો આ પેલાની કોયલમાં ને અત્યારની કોયલમાં ફેર છે, એટલે આવો થોડોક અમે અંદાજ લગાડ્યો છે હિતેશભાઈ કે આ રીતનું કંટોલાની અંદર ઓલું હોય. તો આ હિતેશભાઈ નું કહેવાનું એવું છે કે ભાઈ આ રીતની આમાં ઓલી હોય. આ ફૂટ નવી બેઠેલી છે, એટલે આપણે એવો અંદાજ લગાડ્યો છે. તો ખેડૂત ભાઈઓ, આપણે કાંઈક વસ્તુ આપણે ખેતરની અંદર હોય કે આપણે એની અંદર અંદાજ લગાડીએ છીએ. પછી આપણે બીજું એક છે હિતેશભાઈ, આપણે સામે કેમેરામેન બતાવો તો સામે જે પવન છે ને એ પવન અમારે આ ખૂણાનો હોય, એની બદલે
ઈ પવન અમારે ગરનારો પવન અમે કહેવામાં આવે છે અમારા ઓલામાં. તો ઈ ગરનારો પવન થઈ ગયો છે. તમે જુઓ આખી પવનની ગતિ ફરી ગઈ છે. ને બીજા નંબરમાં આ તમને ખૂણો બતાવ્યો છે. તો આપણે 3 ઓપ્શન તમને બતાવ્યા છે આની અંદર કે ભાઈ અમે 3 ઓપ્શન માં ક્યાં ઓલામાં છે. હવે એક ઓપ્શન બાકી છે, એક વસ્તુ બાકી છે કે અમે બીજું ચોથું વસ્તુ હું બતાવ્યું છે. એક આપણે ખૂણો આવી ગયો, એક કંટ્રોલનો વેલો આવી ગયો, ને ત્રીજું છે આપણે પવન. તો આપણે 3 પ્રકારથી એસ્ટિમેટ લગાડ્યું છે કે અમે 48 કલાકની અંદર વરસાદનું આગમન થઈ જાય અમારા ઇલાકામાં. તો બધે જ વરસાદ થઈ જાય એવું જ અમારી આશા છે ખેડૂત ભાઈઓ. બરાબર ને? હા, બસ બધે વરસાદ થઈ જાય એટલે સારું. વરસાદ બધે થઈ જાય એ જ રાહ જોઈને બેઠા છે ખેડૂત ભાઈઓ બધાય. તો અમે વરસાદ થઈ જાય તો એનો વિડીયો એક દી અમારો લેટ આવશે કે અમે આ વિડીયો આજ અપલોડ કરશું ને કાલ એ વરસાદનો અપલોડ કરશું. તો જે વિસ્તારમાં વરસાદ થઈ જાય ને અમારો જ્યાંથી વિડીયો તમે જોતા હોય નાલી અમને કોમેન્ટ કરીને જણાવજો ને અમને મેસેજ કરજો કે અમારે વરસાદ થઈ ગયો છે. અમારી એવી જ આશા છે ખેડૂત ભાઈઓ કે વરસાદ જલ્દી થઈ જાય. કારણ કે આપણે પોર કરતા મોડું થઈ ગયું છે. પોર અત્યારે 2-3 ફેરી હાથી હાલી જતા નેદાય જતું. તો આપણે આમ ટેમ જ છે પણ મતલબમાં વરસાદ વહેલા થઈ જાય તો થોડોક કામ ધંધે લાગી જાય. બરાબર ને? એટલે આવું બધું ખેડૂતના બધું વિચાર ધારણા હોય આપણી. તો અત્યારે તમારે મૂંઝાવાની ખેડૂત ભાઈ જરૂર જ નથી. જો અમારે ચાલુ વિડીયામાં આખું લોકેશન, આખું જે વાદળનું ઓલું છે ને એ આખું ફરતું જાય છે. તો અમે પહેલા વિડીયામાં અમે તમને બતાવ્યું હતું કે ભાઈ આપણે થોડીક હલચલ બતાવે છે. તો એ પ્રમાણમાં થોડોક વરસાદ થયો છે. તો હવે આપણે આજકાલે 48 કલાક, કારણ કે આજકાલે મોટી હલચલ બતાવે છે. બરાબર ને? આપણે સેટેલાઇટમાં જોઈએ છીએ કે ધીમે ધીમે આપણી કોઈ ઓલું થાય છે પણ વરસાદ થઈ જાહે. પછી ચોથું એવું રીઝન છે કે આપણે ખેડૂત ભાઈઓ ડેટકા નો અવાજ આપણે સાંભળતા હોય. તો અમે આજની રાતમાં અમે દી આઠમાં એવું જોયું કે ભાઈ ડેટકા એની હાથે ઓટોમેટિક ડ્રાઉં બોલતા હતા. એટલે આપણે એમાં અંદાજ લગાડ્યો છે કે ભાઈ આ વસ્તુ ઓલા થવાથી એક ઓલું થઈ જાય. ને આપણું હજી 5મું એક જજમેન્ટ છે. તો અમારા વિડીયામાં તમે અમને બિના જ રહેજો કે 5મું જજમેન્ટ અમે તમને બતાવવાની કોશિશ કરશું. તો તમે અમને અમારા વિડીયામાં બિના રહ્યો, આપણે 5મું જજમેન્ટ તમને બતાવશું. તો ઘડીક ખેડૂત ભાઈઓ 6થા લોકેશન ઉપર આવે, 6થા અંદાજ ઉપર આપણે આવી જશે. તો આપણે બધા ખેડૂત ભાઈઓ આવા અંદાજ હોય તો આપણે હજી એક અંદાજ તમને આપી દઈએ. તો તમે જોજો ખાસ. પર્વતભાઈ પીપર શું કહેવાય, પીપર આવ્યા છે ને પીપર એવું લોકેશન જાણવા મળ્યું છે કે એની આવેલું છે ને કોળવા વરવાડ્યું જે છે ને એ કોળવા મળ્યું છે. તો તમે અમારા વિડીયોમાં અમને બિના રહેજો. તો આ છે વરવાડ્યું. તમે જોવો, ઝૂમ કરીને બતાવો તો ભાઈ. આની અંદર લઈ જવો ફૂટ આવવા મળી છે આખી. આ બધામાં ફૂટ આવી ગઈ છે. જો આની આ એક રાતની અંદર આખી એની ફૂટની જે ઝાકળ બેહવા મળે ને પર્વતભાઈ, હા એ બેસી ગયો છે ઝાકળ. એટલે આપણે ફૂલ આગાહી, ગુજરાત ઉપર ફૂલ આગાહી છે કે આવનારા શું કહેવાય 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા પૂરેપૂરી છે. ને વરસાદ થાય છે. આની અંદર માનો કે જો આ પેલાની જે વરવાડ્યું છે ને એની અંદર જો એ મુંજાઈ ગયું છે. આ ઝૂમ કરીને બતાવો તો આપણે જો આ પેલાની છે ને થોડોક વરસાદ હતો એટલે મુંજાઈ ગયું. આજકાલે વધારે ફૂટી છે. એક રાતમાં જો એટલી નીકળી જશે. કાલ કાંઈ હતું જ નહીં આ પીપર ઉપર. તો આની અંદર અમે કાલે અંદાજ લગાડ્યો હતો. બરાબર ખેડૂત ભાઈ? તો આ કાલ નતું, આજમાં એનું ઓલું થઈ ગયું છે. તો આપણા 6થા અનુભવમાં અમને આવું બધું અમે અખતરા. તો તમે અમારો વિડીયો ખાસ જોજો આખો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને નવા હોય તો ઓલ બટન ને શું કહેવાય પ્રેસ કરજો એટલે તમને અવનવા વિડીયો જોવા મળશે. ને અમારી ચેનલને થોડોક સપોર્ટ કરતા રહેજો ખેડૂત મિત્રો. તો તમને ખેડૂત મિત્ર આવીને અમને સપોર્ટ કરતા રહ્યો ને અમારો વિડીયો શેર કરતા રહ્યો તો તમને આવું ને આવું કાંઈક નો કાંઈક અમે અંદાજ અમે આ ચેનલ ઉપર ઓલું કર્યા કરશું ને નવો અનુભવ છે. આની અંદર આપણે એવા નવા અનુભવના વિડીયા નાખેલા છે. જોજો અમારી ચેનલમાં ખાસ. તો ખેડૂત ભાઈઓ 8 પ્રકારના વસ્તુ અમે અંદર રાખેલા છે. લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી.